વેલકમ ટુ ગાઈસ દેશી રસોઈ કાઠિયાવાડી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે ત્યાં જવાનું છે કે કાનજીભાઈના ઘેરે જવાનું છે. તો આજે છે ને મારા દેરની ઓલે મારે જવાનું છે. હું કરવા કે ના છે ને નાનું બાવ આવેલું છે. તમને સાહેબે ઓલી ચેનલમાં કીધું હું કે 2-3 દિવસ પછી આપણે કંઈક ખુશખબરી આપ્યું એમ. તો શું કહેવાય કે ફાઇનલી ના છે ને 2-3 દિવસ ઘણા દિવસ થઈ ગયા, તો 4-5 દિવસ થઈ ગયા છે. સઠ્ઠીને બધું વયું ગયું છે ને ફાઇનલી આજના છે ને મારે જવાનું છે ત્યાં. તમને બધાને નાનું બાવ દેખાડવાનું છે. તો ખાસ કરીને આજના વિડીયોમાં બના રહેજો. તમને બધાને મજા આવશે. મજા આવે તો લાઈક કરજો, ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરજો, નાનકડી એવી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા કિંજલ છે ને કિંજલને ના છે, કિંજલના મમ્મીને. તો શું કહેવાય કે જવાનું છે મારે ના. અને તમને ઘણા ખરાને તો ખબર પડી ગયેલી હશે, કેમ કે બધાના વિડીયો જોયા હોય એટલે ખબર તો પડી જ હોય. આપણે જેના બનાવ્યું નથી તો હું જાઉં છું ફાઇનલી મિત્રો તમને બધાને ના દેખાડવા. તો ખાસ કરીને કોમેન્ટ કરીને તમારે કહેવાનું છે કે છોકરી છે કે છોકરો છે. એ ઘણા ખરાને તો ખબર હશે જ, પણ નવા હોય અમુકને નહીં ખબર હોય તો એ છે ને કોમેન્ટ કરીને કહી દેજો છોકરી છે કે છોકરો છે એ. બાકી અમે તો તમને પછી કહી દેવું. તો હું જાઉં છું પહેલાં મારા દેરની ઘેરે, અહીંયા જ છે. તો આપણે જવાનું છે ત્યાં, હું જાઉં તમને દેખાડવાના. તો ગાઈસ આપણે જવા લઈ લીધા, કેમ કે પેંડા ખાધા. તો નાના બાવને દેવા તો જોઈએ જ તે આપણે. તો આપણે કપડાં બપડા એવું કંઈ લીધું નથી, ખાલી પૈસા લઈ લીધા છે. કેમ કે પેંડા ખાંધેલા હોય તો બોલાવાના પૈસા દેવા પડે ને. તો જાઉં છું હવે સાહેબને ખોલાવો પૈસા. સાહેબે મને 500 રૂપિયા આપ્યા ને સાવ. આપણે પહોંચી જશે કિંજલના ઘેરે, પણ કિંજલ જવા ફોન જોયો છે. એ કિંજલ ભાઈને દેખાડ હાલ મને. કિંજલ આવી છે અમારા બાની બધા અહીં બેઠા. કેવલભાઈ મને પકડી ગયા. બાબુ પણ ધાન છે હે, નાના બાબુ પણ ધાન છે. કેવલને બહુ જવું જોઈએ ક્યાં જવું જોઈએ. કિંજલ તમને લઈ જાય છે અને આપણે જઈએ નાના બાબુ પાસે. ક્યાં કાકુ પાલી તાશે ભાઈ તાશે ના છે. અને તમારે લેતા જવાનું છે મારા ઘેરે. લેતી જાવ કે હે મારા ઘેરે લેતી જાવ કે હે લેતી જાવ ને હું લેતી જાઉં ને મારા ઘેરે લેતી જાવ કે કઈ બોલતી નહીં એમ કે અહીંયા જરો હે ને હું ઓલી બાજુ ઊંઘે ભલે બોલાને મજા આવી ગયેલો છે. પેલો ખાસ કરીને તમે કોમેન્ટ કરીને કહેવાનું છે નવા હોય ને એને છોકરી છે કે છોકરો છે એમ. પણ આમ તો કહી દીધું આપણે કાં અત્યારે કિંજલ ભાઈ તાશે એમ. આમ જો તમે જઈએ કે છે આવી રીતનું હું તો છે હવે સાહેબ આને એવડામ થાય ને હળાઈ નીકળતી લાગે શું એવું હે. હા જો આમાં બધું એ તો નહીં હા તો નહીં ફાયદા ઓલાને બહુ અડવા દઈ ગયો. કેવા ઠેકડા મારે ફાયદા છે ભાઈ હે કેવા બાવી એમ કે કેવા. તો ફેમિલી આપણે છે ને કેટલો રંબાડ્યો કેટલો ફગવાડ્યો તો એ છે ને જાગતો નથી. બોલો કુંભકરણનું ઘડ્યો શું તો એવું તો બાકી આખું ખોલતો નથી. કેટલો દેખાડો થાય કેટલો રંબાડ્યો તો એમ નથી. એને છે ને રાતે જાગવાનું દિવસે આખો દી હોવાનું એવું છે. હોતો હે આપણે ઉયા જઈ ઘેરે એ કઈ જાગશે નહીં. અહીંયા જઈએ મમ્મી છે એ રસોઈ બનાવે એવું છે ને. હમણાં હું તો આપણે હોવા જઈએ હવે જઈ ઘેરે. તો ફેમિલી અમે છે ને એવા છે એ ઘેરે ને કોઈ કોમેન્ટ ન કરતા છોકરો છે એમ કોમેન્ટ કરી દેશો બધા. કેમ કે કિંજલ કહે કે નહીં ભાઈ છે એમ. મારે હું તો કહીએ જ દે એમ કરતી હે કે પહેલાં. એટલે પછી મેં કીધું છે કે કહી દઈએ આપણે એમ કાં. તો શું કહેવાય કે હજી એનું નામ નથી પાડ્યું. મસ્ત નામ હોય ને એવી કોમેન્ટો કરી દેજો. હું છે ને આવી ફટાફટ ઘેરે. કેમ કે કેવલભાઈ એને છે ને કવરાવતા હા ના કાં કેવલ એને કવરાવતા હોય. મારી પાસે છે કે આને પાણી પાવાનું છે જો આને બેને, એટલે પાણી પાવાનું છે ને એટલે હું વહી આવીશું જલ્દી. તો એને પાણી પાઈ દઉં. તો ફેમિલી હું છે ને ભેંને પાણી પાવા પડી છે એમ. તો એક જ ભેંસ છે ને એમાં પાણી પાઈ છે. ઘણું ખરું પાણી પી લીધું, બસ હવે પીએ નહીં એવું લાગે છે. પીવાનું છે હવે પીવાનું છે. પીવા મહિના જો પવન કેટલો નીકળી ગયો છો અત્યારે. અમારે છે ને બહુ પવન નીકળી ગયો છે. સાપોના પગ નથી જો કેમ આવે એટલો પવન નીકળી ગયો છે. અત્યારે પાણી દઈ લીધું. ખીલે હાલો મેં ખીલે સાથે વા ના
નાખેલો હે હે એમાં છે ને રોટલાને એવું નાખેલું હોય ને ખાવા મળે. બોલો હું છે ને એને બાંધી દઉં. હવે આને આપણે પાણી બાંધી દીધી. હવે આવ્યો છે મંગુબેનનો વારો. તો મંગુબેનને આપણે છોડવાના છે ને મંગુબેનને આપણે ઢળી ન લીધાવાનું. એ તો છોડીએ ને એટલે જાય લે ના છે આ પછી આજે જાય એને ધોડવું બહુ જોઈએ. આને છે ને આ સૂટી થાય ને એટલે ધોડે કેટલી ખબર છે. મને બહુ ધોડાવે છે. હમણાં પછી પાણી પીવું ને તો પીવે ને તો જાય અહીંથી નામ સીધી ઠેકડા મારતી મારતી. એટલે આજે પકડી રાખવી પડે. હે મંગડી હાજી હાજી લો કેમ આમ છે આટસલી. અને મારા સાહેબને છે ને આજમાં હુવાનો કાંઈ પવન તો જો કેટલો પવન આવે કેટલો પવન ઉડે તો એ હુતા ઓલે પણ ફળ એવું છે. અને આજમાં છે મોડા હુતા અને હજાર કેટલા વાગી જાય ખબર છે 100 વાગી જાય તોય હજી હુતા. બોલો કેવલને મેં અહીંયા એને હાથ કરવા હાટુથી મૂકેલો છે પણ તોય જાગતા નથી. એ ઊભા થાવ વેલા ઊભા થાવ. કેવલ એટલા ઓલું કરે તોય તે ઊભા નથી થતા. બાકી હવે તો હું તમને શું દેખાડું પવન. જો આમ પવન ઘણો છે. જો તમે જોઈ એકતા છો દરિયો પણ જો અત્યારે આખો ભરાઈ ગયેલો છે. આખો એટલે કે આખો દરિયો ભરાઈ ગયેલો છે. હાવ કાંઠે પાણી આવી ગયેલું છે. જોઈ એકતા છો અને લોટ પણ ઘણા છે પણ અત્યારે અહીંથી ન વર્તાય. શું કરવા કે દરિયો આખો ભરાઈ ગયેલો છે ને એટલે આપણને લોટ ન દેખાય. બાકી લોટ તો સેજથી ઘણા બધા જો આમ મોલ પર જો થોડું છે બા છે ને કાંઠે એ લોટ આવે ને એટલે એવું બધું છે. પવન છે ને હેરાન કરી નાખે તમને. અહીંયા છે ને આંખું ન ખોલવા દે એટલો પૈણો ઉડે ને પવન એટલો આવે એવું બધું છે. જાગ્યા તાર પપ્પા જાગ્યા એની જાગે હવે. બાકી અહીં જો આપણે આ શું છે ખબર છે હેનો વેલો છે. આ હેનો વેલો છે ગાઈઝ કમેન્ટ કરીને કહી દેજો. અહીં જો એનું ફૂલ ટીંગું અહીં જવા વાસોટીનો વેલો છે ફેમિલી. વાસોટીનો વેલો છે અને આજમાં આપણે છે ને ખેતરમાં કામ કરતા હા એટલે છે ને બિહાર કાંઈ વિડીયો ઉતારવાનો ટાઈમ નહોતો કેમ કે ખેતરમાં કામે ગયેલા હતા ને એટલે આપણે અત્યારે શરૂ કર્યો છે. નાના બાવને જોવા જતા બોલાવા જા તો હવે છે ઘેરે હવે હાંસ પડી જશે. તો ફેમિલી આપણે છે ને બધાય આંબાની કેરી ખાઈ લીધી ને બધાય આંબે કેરીઓ પાકી ગઈ પણ એક આંબે હજી છે ને કેરી પાકી જ નથી. બોલો કેરી આવેલી છે પણ હજી એક એ આંબાની કેરી આપણે શાકી નથી ને પાકી નથી. હવે આંબામાં શું વાંધો હોય કોને ખબર. બાકી છે હજી નાની નાની આમ જો આવી રીતની છે કંઈક તમે જોઈ શકતા છો કેરી. અહીંયા આ આંબે છે ને હજી કેરી એક પાકી નથી. જો અહીંયા છે 3 કેરી પછી એક જરી સામે છે પછી એમાં છે બીજી અહીંયા જરી એક અહીંયા છે પછી જો અહીંયા છે તો હજી અહીંયા માથે છે એક આવી રીતના આમાં કેરીઓ છે પણ આ આંબે હજી એકેય કેરી પાકી નથી. બાકી આની પાસે તો બધે પાકી ગઈ. અહીં જો આમ જુઓ પાકલ ટેસ્યો ટીંગાય પાકલ ટેસ્યો હો લે જરી કાઢી તો હાથમાં આવી ગઈ. બોલો ખરવાની જ હતી પણ હવે હું આવી ગઈ એમાં આવી ગઈ મારા હાથમાં. આમ જો કેમ છે કેરી એ કાંઈ ઘટે નહીં એવી કેરી છે. બાકી હજી જો આમાં પડ્યું છે આ કાશી છે હો. હજી કૃષ્ણાબેન ઓલા બાજુ જોવા ગયેલા હતા ને હું આ બાજુ આવી જાઉં. બાકી આ કેરી જો પાકી ગયેલી છે અહીંથી દેખાય ને દેખાતી ને જરી એ આ પાકી ગયેલી છે પણ એ આપણે ખરવા દેવા છે. મેં અટી પણ એ તૂટી નહીં ને એટલે. બાકી એક કાશી આ તો હજી કાશી છે તો હાવ કાશી છે. એક અહીંયા છે બાકી આ આંબે પાક્યું ઘણ્યું કેર્યું ખાજ્યું ઓલા આંબેથી ખાજ્યું પણ આ આંબેથી જે અમારે કૃષ્ણબેન જો એટલી કેરી વીણીને લાવ્યા. આ ડાઘવાળી થઈ ગઈ શું આ એટલે ડાઘ એમ નથી આને છે ને લાકડાના મેં ટેકા મૂકેલા હતા ને એ ઘહાણેલ છે. હા આ લાકડાનો ટેકો મૂકેલો ને એ ઘહાણેલ છે. બીજું આને કાંઈ વાંધો નથી. બાકી મારી કેરી જો મેં તોડી કેમ છે કંઈ ઘટે મોટી છે પછી જો કેવડી મોટી કેરી છે હાલો આજમાં આપણે એટલી જ કેરી ખરી છે કેમ કે તોડી લીધી છે ને એટલે આપણે પાકલ કેરી હતી ને એ ઘણી કેરી આપણે કાલમાં ઉતારી લીધી ને તો આજે એટલી જ કેરી પડી તોય તે સાર કહેવાય એટલી પડી કેમ કે હજારથી આપણે ઉતારીએ ને એટલે એ કેરી પડી જાય એમ. બાકી આ આંબામાં કેરીઓ પણ નથી આવેલી. સાહેબનો આંબો છે આવડો પણ ઓછી કેરી આવેલ છે. પાણી ઘટ્યું ને એટલે કેરીઓ ન આવ્યું એને ને આ આંબે તો કેરીઓ જે આવ્યું છે આવ્યું એમને માં જ આવ્યું પણ પાક્યું નથી કેમ કે થોડોક મોડો આવ્યો ને એટલે એવું છે
ને બાકી કાંઈ વાંધો નહીં, પાકશે તારે ખાશું, મોડું તો મોડું, બધા ખાઈ દે પછી આપણે ખાશું. તો ફેમિલી આપણે નવરાત્રીને બેસી જશે ને આજનો વિડીયો પણ આપણે અહીં પૂરો કરી દઈશું. અમારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા ઉતરશો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં. બાય બાય.